વલસાડની ઓરંગા નદી પરના નવનિર્મિત બ્રિજનું ગર્ડર અચાનક તૂટી પડવાની ગંભીર ઘટના બની હતી, જેની નોંધ ગાંધીનગર સુધી લેવામાં આવી હતી। આ ઘટનાને પગલે કલેક્ટરે તપાસના આદેશ આપ્યા છે। સમગ્ર મામલે તપાસ કમિટી બનાવીને તપાસ હાથ ધરવામાં આવી હતી। તપાસ બાદ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી કલેક્ટરે બાંહેધરી પણ આપી, જેમાં સ્થળ મુલાકાત બાદ બ્રિજની વિગતો રજૂ કરવામાં આવશે। માર્ગ મકાનના સર્કલ ઓફિસરને તપાસ સોંપવામાં આવી છે। બ્રિજના એક પિલરથી બીજા પિલર સુધીનું આખું ગર્ડર નીચે પડતા દોડધામ મચી ગઈ હતી, ત્યારે સદભાગ્યે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી। આ બ્રિજ 42 કરોડના ખર્ચે બની રહ્યો છે। એક નવો બ્રિજ બની રહ્યો હતો અને આમાં એક આજે સવારે આ ઘટના બની છે। 5 લોકોને ઈજા થઈ છે। આમાંથી 4 લોકો એકદમ સ્ટેબલ છે અને એક માણસ અંડર ઓબ્ઝર્વેશન છે। આરએનબી મારફતે તપાસ કરી છે। તો અંડર કન્સ્ટ્રક્શન બ્રિજનું જ્યારે તમે જોઈ રહ્યા છો 5 દિવસમાં આમનો સ્લેબ નાખવામાં આવશે। સ્લેબ નાખવાથી પહેલા જો ગર્ડરની કામગીરી થાય છે, ગર્ડરમાં એ લોકો ગ્રાઉન્ડ લેવલ ઉપર લોડ બેલેન્સિંગ કરી રહ્યા હતા, ત્યારે કોઈ જેકના કારણે આ દુર્ઘટના બની છે। તો અત્યારે એને એકદમ ડિટેલમાં આરએનબી મારફતે તપાસ કરવામાં આવશે, પછી એક્ઝેક્ટ કારણ ત્યારે ખબર પડશે। પ્રાથમિક રીતે લોડ બેલેન્સિંગના કારણે કોઈ ઇશ્યુ થયો।